હિંમતનગર શહેરમાં સાંભેલાધાર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે કર્ણાવતી, શાસ્ત્રીનગર, શ્યામસુંદર અને શ્રીધર યોગીનગર સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસતા રહેણાંક મકાનો અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે। ત્યારે ભારે વરસાદને પગલે બાળકો અને વિદ્યાર્થીઓને પણ આવવા જવામાં તકલીફ પડી રહી છે। રાત્રિ દરમિયાન થયેલા મુશળધાર વરસાદ બાદ શહેરના કેડસભા વિસ્તારમાં પાણી ભરાઈ જતા નગરપાલિકા પાણી નિકાલમાં નિષ્ફળ રહી છે। ત્યારે સ્થાનિક રહીશોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી અને પરિણામે મોટરસાઇકલ, ફોર વ્હીલર સહિતના વાહનો પાણીમાં બંધ પડી જતા નુકસાન થવાની ભીતિ છે। માટે ખૂબ કપરી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છીએ। તંત્રને અમારી એવી રજૂઆત છે કે ખાસ આ વિસ્તારને પાણી નિકાલ માટે ખૂબ સઘન પ્રયત્નો કરવા જોઈએ, નહીં તો પછી અમારા વિસ્તારના લોકોએ નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવું પડશે। મારું નામ ડૉક્ટર દિલીપ પટેલ। हमारे कॉलेज में टेस्ट હતો તો પણ અમારે જઈ શક્યા નથી કારણ કે વરસાદ બહુ છે। પાણી બી અમારા પગ તો અમારે સ્કૂલમાં જવું, કોલેજમાં જવું બી બહુ તકલીફ પડે છે। ચા લેવા પડે છે। અમારી સોસાયટીમાં વર્ષોથી પાણી બહુ જ ભરાય છે પણ નગરપાલિકાવાળા કર્ણાવતી સોસાયટી છે, સવારનો 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે, હજુ સુધી નગરપાલિકા અહીં જોવા આવી નથી। બધું પાણી ભરાઈ ગયું છે। દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે